નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની નવસારી ખાતે પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે નવસારી ખાતે પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે, જેમાં 1.5 લાખથી વધારે મહિલા ભાગ લેશે. મહિલા દિવસના દિવસે લો એન્ડ ઓર્ડરની તમામ જવાબદારી મહિલા પોલીસ ઓફિસર દ્વારા કરવામાં આવશે. ઇતિહાસમાં પ્રથમવાર આવો કાર્યક્રમ હશે કે જેમાં 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 16 મહિલા ડીવાયએસપી, 5 એસપી, 1 આઈજીપી, 1 એડીજીપી જે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરશે. આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી મહિલા પોલીસ દ્વારા નિભાવવામાં આવશે. આ કાર્યક્રમને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં લખપતિ દીદી સાથે પીએમ સંવાદ કરશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ સૌથી મોટો કાર્યક્રમ હશે, જે 8 માર્ચના કાર્યક્રમમાં મહિલા પોલીસ હશે. હેલિપેડથી લઈને રૂટ અને સભા સ્થળ સુધી મહિલા હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે નવસારી વાંસી બોરસી ખાતે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને લખપતિ દીદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 1.5 લાખથી વધારે મહિલાઓ જોડાવાના છે અને આ કાર્યક્રમ એક ઐતિહાસિક કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા એક ખૂબ નવો પ્રયાસ જે દેશના ઇતિહાસમાં લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ પહેલીવાર બનવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રીના આખા કાર્યક્રમનું નિરીક્ષણથી લઈને લો એન્ડ ઓર્ડર સુધીની તમામ જવાબદારીઓ એ મહિલા પોલીસ ઓફિસરો દ્વારા કરવામાં આવવાની છે. હેલિપેડથી લઈને રૂટ અને રૂટથી લઈને સભા સ્થળની સંપૂર્ણ વ્યવસ્થાઓ એ મહિલા પોલીસ સ્ટાફ દ્વારા નિગરાની કરવામાં આવવાની છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ, 187 મહિલા પીએસઆઈ, 61 મહિલા પીઆઈ, 16 મહિલા ડીવાયએસપી, 5 મહિલા એસપી, 1 મહિલા આઈજીપી અને 1 મહિલા એડીજીપી દ્વારા આ સંપૂર્ણ કાર્યક્રમની નિગરાની કરવામાં આવશે. આ આખા કાર્યક્રમનું નિરીક્ષણ હોમ સેક્રેટરી શ્રીમતી નિપુર્ણા તોરવને દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે રાખવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આ સૌથી એક સ્ટ્રોંગ સંદેશો છે કે મહિલા શક્તિ આજે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષામાં કેટલી મહત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તેનો બી આ એક ખૂબ મોટો સંદેશો છે. હું સૌ મહિલા પોલીસ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો મોટો કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં જ્યારે પ્રધાનમંત્રી શ્રી સ્વયં હાજર રહેવાના હોય એની સંપૂર્ણ જવાબદારી મહિલા પોલીસ દ્વારા કરવામાં આવવાની છે. એ દેશ માટે એક ખૂબ મોટી નવી દિશા છે. આભાર. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.